નમસ્કાર મિત્રો, જનરલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. આ અગાઉ આપણે ધોરણ 9 અને ધોરણ 10ના લેખકો વિશે વાત કરી અને આજે આપણે ધોરણ 11ના લેખકો વિશે વાત કરવાના છીએ. તો શરૂ કરીએ. અનુક્રમણિકા. ચેપ્ટર 1 નાવિક વળતો બોલિયો ભાલણનું છે, જે 15મી સદીની ઉત્તરાર્ધમાં અને 16મી સદીની પૂર્વાર્ધમાં થઈ ગયેલા. ભાલનનું અપર નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ મોઢ બ્રાહ્મણ હતા. અટક ત્રવાડી હતી. એમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. દસમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર એટલે ભાલણ. આ પહેલા આબુરાસમાં ગુર્જર ભાષાનો ઉલ્લેખ છે, જ્યારે ગુર્જર ભાષાને ગુજરાતીમાં ઓળખનાર એટલે ભાલણ. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. એથી જ તે આખ્યાનના પિતા કહેવાય. હવે આખ્યાનના બીજ કોને રોપ્યા? તો એ આવશે નરસિંહ મહેતાએ. આખ્યાન શિરોમણી એટલે પ્રેમાનંદ અને આખ્યાનના પિતા એટલે ભાલણ. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ, કાદંબરી તેમજ દસમ સ્કંદ અને રામબાલચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે. પોસ્ટ ઓફિસ. ગૌરીશંકર જોશી ધૂમકેતુની પોસ્ટ ઓફિસ, જેમાં અલી ડોસાની વાત કરેલી હોય છે. રોજ ટપાલની રાહ જોતો હોય ને બધું હોય છે, બરાબર. ગૌરીશંકર ગોવર્ધન જોશી ધૂમકેતુ કે જેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. ઈસવીસન 1920માં અંગ્રેજ સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. ગોંડલ રાજ્યની રેલવે ઓફિસમાં તેમને અને એ પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી. 1923થી અમદાવાદમાં સ્થાયી થયા. બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાઓનો વાંચન શોખ, શ્રીમાન નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્ય સર્જનના પ્રેરક બળો રહ્યા છે. નવલિકા, નવલકથા, નિબંધ, ચરિત્ર, નાટક એમ વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં તેમણે કરેલા ખેડાણથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. ટૂંકી વાર્તાના સ્વરૂપ ઘડતરમાં તેઓનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમની વાર્તા પોસ્ટ ઓફિસના ધ લેટર અનુવાદને વિશ્વકક્ષાના ઉત્તમ વાર્તાઓના સંપાદનમાં સ્થાન મળ્યું છે. તણખા મંડળ ભાગ 1થી 4, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ જેવા 24 વાર્તા સંગ્રહોમાં 400 જેટલી નવલિકાઓ તેમણે આપેલી. ભાવનાશીલ પાત્રોનું નિર્માણ, કાવ્યમય વર્ણનો અને મનોહર ગદ્ય શૈલીને લીધે એમની વાર્તાઓ આકર્ષક બની છે. ચૌલાદેવી, આમ્રપાલી, વૈશાલી તેમજ ધ્રુવદેવી એ એમની ઐતિહાસિક નવલકથાઓ છે. પૃથ્વીશ, રાજમુકટ, પરાજય અને જીવનના ખંડેર જેવી સામાજિક નવલકથાઓ તેમણે આપી. જીવનપથ, જીવન રંગ તેમની આત્મકથાના પુસ્તકો છે. જીવનચક્ર, પગદંડી, જીવન વિચારણા વગેરે એમના નિબંધ સંગ્રહો છે. એકલવ્ય અને બીજા નાટકો તેમજ ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો એમના નાટ્ય સંગ્રહો છે. ખલીલ જીબ્રાનના ધ પ્રોફેટનો અનુવાદ વિદાય વેળાએ એ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઈસવીસન 1935માં તેમની રંજીતરામ સુવર્ણચંદ્રક, 1953માં નર્મદચંદ્રક, 1944માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ પણ રહ્યા હતા. આ પોસ્ટ ઓફિસની અંદર અલી ડોસો અને ટપાલની રાહ જોવાની બધી વાત છે. બહુ મસ્ત ચેપ્ટર છે, વાંચી નાખજો. ચેપ્ટર 3 એમ ઉગાર્યો ચંદ્રહાસ. પ્રેમાનંદ, આશરે 17મી સદી. પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયેલો. એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું. કથાકાર તરીકે પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા. વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદરબાર પણ ગયા હતા. માણ ઉપર હાથથી
તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજૂઆત દ્વારા આખ્યાનોને લોકપ્રિય કર્યા હતા. નરસિંહ, સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથા વસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી. આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે પ્રેમાનંદ વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચિત્રણમાં પણ કુશળ હતા. એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે. ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુદામા ચરિત્ર, મામેરુ, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ જેવી કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરીને ગુજરાતી સંસ્કારોને પોષવાનું પ્રશસ્ય કાર્ય કર્યું. આ ચંદ્રહાસ આખ્યાનમાં એક ધૃષ્ટ બુદ્ધિ કે જે ચંદ્રહાસને મારવા માંગતો હોય છે, એટલે ચંદ્રહાસને એક પત્ર લખે અને એમાં વિષ આપવાની વાત કરી હોય છે. ચંદ્રહાસ એ રસ્તામાં જાય અને રસ્તામાં આરામ કરવા માટે મતલબ વિશ્રામ કરતો હોય અને એ વખતે વિષ્યા નામની એક કુંવરી જે ધૃષ્ટ બુદ્ધિની છોકરી મતલબ પુત્રી હોય છે, જે આ જોઈ જાય અને આ પત્ર વાંચે તો એમાં વિષ હોય. વિષની જગ્યાએ તે વિષ્યા કરી નાખશે, જે પોતાનું નામ છે, અને એમાં લખેલું હોય છે વિષ આપવું, તો વિષની જગ્યાએ વિષ્યા કરીને વિષ્યા આપવું, કારણ કે વિષ્યા જે ચંદ્રહાસને મોહી જાય છે. આમ એમના આ પ્રસંગ ચંદ્રહાસની અંદર દર્શાવાયો છે. નંબર 4, અમૃતા. કિશનસિંહ ચાવડા નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા જીપ્સી, એમનું ઉપનામ જીપ્સી. એમનો જન્મ વડોદરામાં થાય. સુરત જિલ્લાના સચિન પાસેના ભાંજ ગામના હતા. તેમને વડોદરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડો સમય શિક્ષક તરીકે સેવા આપી હતી. વડોદરામાં સાધના મુદ્રણાલયની સ્થાપના કરી. પાછળથી અલમોડા પાસેના મિર્તોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો. જીવન શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રણ એટલે કે ચિત્રાત્મક શૈલીનું એમનું ગદ્ય ગુજરાતી ગદ્ય સાહિત્યમાં વૈયક્તિક પરિમાણ પ્રગટાવે છે. રેખાચિત્ર, સંસ્મરણ અને આત્મકથાના ત્રિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગોમાં જીવનના અનુભવોનું વિધાયક બળ છે. જીપ્સીની આંખેમાં સંસ્મરણોનો સુચારુ આલેખ છે. તારા મૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે. સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે. અમાસથી પૂનમ ભણીમાં આધ્યાત્મિક લેખો છે. તેમને ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને સરવરી વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે. કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમને પ્રકાશિત કર્યા. તેમણે નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. 5મું, છપ્પા અને ઉખાણા. અખો. અખા ભગત મૂળ અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા અને જ્ઞાતિએ તે સોની હતા. તેઓ વેદાંતી કવિ છે. ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે. તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય એમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે. વેદાંત દર્શન તેમજ જીવનના અનુભવોથી પ્રૌઢ બનેલો આ જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે. ગુજરાતમાં અમદાવાદના જેતલપુરમાં જન્મ. હવે જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ, ધર્મની બહેન જમનાએ સોનાના હાર સંબંધિત ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળાના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આળને કારણે તેઓ એકાંત પ્રિય, ગંભીર તેમજ વૈરાગી થઈ ગયા હતા. એટલે કે કોઈએ એ ટંકશાળામાં નોકરી કરતા એ વખતે કોઈએ કહેલું કે તમે હલકી ધાતુઓ
મિશ્ર કરો છો. જે સિક્કા બનાવવામાં આવે તેમાં હલકી ધાતુઓ ભેળવો છો. પછી એમની ધર્મની બહેન જમના કે જે પોતે આપેલા હારને બીજા સોનીને ત્યાં બતાવવા જાય છે ખરાઈ કરવા માટે. એટલે આ બધું જોઈને કંટાળી જાય છે. પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. જો કે એમના છપ્પાઓને કારણે તેઓ વિદેશ જાણીતા અને લોકપ્રિય છે. સમાજના સામાજિક દૂષણો, પાખંડ, ઢોંગ, રૂઢિચુસ્તતા, કર્મકાંડ, દેહદમન, આચાર જડતા, સાંપ્રદાયિકતા જડતા, પાખંડી ગુરુઓ સામે અખાને તીખા પ્રહારો કટાક્ષો કર્યા છે. દૂષણો પ્રતિ શબ્દબાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે. છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન સાહિત્યમાં હંમેશા મોખરે રહેશે. આ છપ્પા એ 6 ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે. અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ કરેલો. પ્રશ્ન પૂછાઈ શકે કે અખાએ છપ્પામાં કયા છંદનો ઉપયોગ કર્યો? તો ચોપાઈ છંદનો. મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થયો. સુંદરીની શોધ, જયશંકર ભોજક. આત્મકથાકાર જયશંકર ભૂદરદાસ ભોજક સુંદરી, જેમનો જન્મ ઉત્તર ગુજરાતના, એમનું વતન વિસનગર. એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો જ હતો. 1898 થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં, 1901 થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા. 1948 થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા. 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા. 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મ વિભૂષણનો ઇકલાબ મળ્યો હતો. જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલ, કે જેમાંથી સુંદરીની શોધ આ પાઠ લેવામાં આવેલો છે. તેમનું નટજીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું. 1901માં ભજવાયેલા સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલ સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જે સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ. મુંબઈના ગેઇટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવીને તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી. નટમંડળ, અમદાવાદના ઉપક્રમે, મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોમાં દિગ્દર્શકને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો. પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા એના સ્વાનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવેલા છે. એ જોવાનું રહે. બરાબર. તો આ એમના જીવનકાળ દરમિયાન ફક્ત 2 વખત પુરુષની ભૂમિકા ભજવેલી, બાકી બધા નાટકોમાં તે સ્ત્રીની ભૂમિકા ભજવતા. તો જયશંકર ભોજક ઉપનામ સુંદરી, તેમની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલ. બુરાઈના દ્વાર પરથી ઝવેરચંદ મેઘાણી. કવિ, નવકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યના સંશોધન, સંપાદન, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સુરેન્દ્રનગરના જિલ્લાના ચોટીલા ગામમાં જન્મ્યા. બગસરા તેમનું વતન હતું. સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળે અભ્યાસ કર્યો. 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે નોકરી કરી. કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર થયા. પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે તેમને ચોરાનો પોકાર લેખ લખ્યો. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુર વસ્યા. મેઘાણીને તેમનું પ્રિય કામ મળ્યું. અનેક વિસ્તારમાં ફરી વળીને દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો, સ્ત્રી પુરુષો પાસેથી લોકગીતો અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન, સંપાદન અને લેખન કાર્ય શરૂ કર્યું. સૌરાષ્ટ્રની રસધાર
સોરઠી બહારવટિયા, સોરઠી, દાદાજીની વાતો એવા લોકવાર્તાના સંપાદનો તથા કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો એવા લોકગીતોના સંપાદનોમાં મેઘાણીની સૂઝ અને પરખ દેખાય છે. આ મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતો લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થયો છે. સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરી તેની વિલક્ષણતાનો પરિચય કરાવ્યો છે. ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના અને સિંધુડો જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. રાષ્ટ્રપ્રેમ, દિન દુખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો અને કાવ્યો તેમણે આપેલા છે. ચક્રવાક મિથુન, મણિશંકર ભટ્ટ, કવિ કાંત. મણિશંકર રત્નજી ભટ્ટ કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહ્યા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોને પોતાની સેવાઓ આપી. પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમાંના ખંડ કાવ્યોમાંથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મી કાવ્યો સાથે તેમને ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સદન પ્રતિભા ખંડ કાવ્યમાં સોળે કળાએ ખીલેલી છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાને ચિરકાલીન બનાવે છે. તો મણિશંકર રત્નજી ભટ્ટ કવિ કાંત, જન્મ અમરેલી જિલ્લાનું ચાવંડ. સાગર અને શશી જેમનું ઉર્મી કાવ્ય છે. અને કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ. જીભ જ્યોતિન્દ્ર દવે. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. 1933 થી 37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવી કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમને નાટક અને અનુવાદો પણ આપ્યા છે. રંગ તરંગ ભાગ 1 થી 6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર, લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્ય સભર નવલકથા આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. સીમ અને ઘર, ઉમાશંકર જેઠાલાલ જોશી. સીમ અને ઘર. ઉમાશંકર જેઠાલાલ જોશી વાસુકી કે જેમનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો. સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે વિશેષ જાણીતા. તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ. આ નિશીથ માટે 1967માં જ્ઞાનપીઠ મળેલો. પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર તેમજ સપ્તપદી કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે.
એ સંગ્રહોમાંની તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે. સંવાદ કાવ્ય તથા પદ્યનાટક જેવા કાવ્ય પ્રકારોમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે. નિરૂપણ રીતિ તેમજ છંદોલયની વિવિધ તરાહો એમના કાવ્યોમાં જોવા મળે છે. પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સૌંદર્ય, માનવ પ્રેમ, વિશ્વ શાંતિ તેમજ ધર્મ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયોનું દર્શન એમના કાવ્યમાં પ્રગટ થતું રહ્યું. સંસ્કૃતિ માસિકના તેઓ તંત્રી રહ્યા હતા. સંસ્કૃતિ દ્વારા તેમને સાહિત્ય, શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવનમાં સતત ચિંતા અને ચિંતન કર્યા છે. પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યયન એમના મહત્વના સંશોધન ગ્રંથો છે. સંવેદન, શૈલી અને સ્વરૂપ કવિની સાધના, શ્રી અને સૌરભ કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. અંદામાનના ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ, યાત્રી એમના પ્રવાસ અંગેના પુસ્તકો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુ સીદા અને અન્ય એમના ચરિત્રાત્મક લખાણોના પુસ્તકો છે. આ નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો અને એમની સાથે કન્નડ કવિ પુટપ્પાને પણ મળેલો. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના ઘર સભ્યો, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વ ભારતીના કુલપતિ તરીકે તેમને સેવાઓ આપી હતી. સીમ અને ઘર કવિ ઉમાશંકર જોશીની શેક્સપિયર શાયની સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. આ સોનેટ જે 14 પંક્તિનું હોય છે. પ્રસંગદીપ ભરત ભટ્ટ. ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો. તેમને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, લોકભારતી સણોસરા, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો. તેઓ સ્નાતક MA ગુજરાતી, હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા. તેમને ઘર શાળા ભાવનગર, વડિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે. તેઓ ઈસવીસન 2000માં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ સાહિત્ય, ઇતિહાસ, રમતગમત, ભૂગોળ, કેળવણી, પ્રવાસ અને આધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે. તેમણે કુલ 25 પુસ્તકો આપ્યા છે. તેમના પુસ્તક આનંદ મંગલ લોકે ને 2009માં ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. વિદ્યાર્થીનું માનસ હંમેશા કલ્પનાશીલ હોય છે. એમાંય વિદ્યાર્થીઓનું જૂથ એકત્ર થાય પછી તો પૂછવું જ શું. નિત નવા પ્રશ્નો, કલ્પનાઓ તેમના મનમાં ન જાગે તો જ નવાઈ. અહીં દક્ષિણામૂર્તિ અંબાલા સંસ્થામાં વિદ્યાર્થીઓના ચિત્તે આકાર લેતી કલ્પનાઓ અને પ્રયોગોનું એક ઉત્તમ અધ્યાપકની અદાથી નાનાભાઈએ કરેલું નિરાકરણ પ્રેરણાપ્રદ છે. પ્રશ્નોને દબાવી દેવાથી પ્રશ્નોનું નિર્મૂલન થતું નથી. અનુભવી દ્રષ્ટા, ઉત્તમ શિક્ષક અને કેળવણીકારના વિદ્યાર્થીઓના સાથેના વ્યવહારનું અહીં નિરૂપણ છે. આ પ્રસંગો આપણે ઈસવીસન 1925 આજુબાજુ નાનાભાઈ ભટ્ટ પ્રસંગદીપમાંથી આ પ્રસંગ લીધેલા છે. મતલબ પરાજયની જીત, પ્રહલાદ પારેખ. પરાજયની જીત. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો. શ્રી નાનભાઈ ભટ્ટ તેમજ હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્ય ધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિય ગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો ભાવ આ સંગ્રહને મળ્યો છે.
રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ એમની તેમણે આપેલી. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડકાવ્યમાં કલિંગના યુદ્ધ વિશે નિરૂપણ કરેલું, જે અશોકનું હૃદય પરિવર્તન થાય. વાત એક સાપની. મહેશ યાજ્ઞિક. મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિકનો જન્મ ધંધુકા, અમદાવાદમાં થયેલો. તેઓએ વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. LICમાં નોકરી, પછી સેવાનિવૃત્ત. તેમણે 7 નવલિકા સંગ્રહ આપ્યા. તેમણે નવલકથાઓ પણ લખી. તેમાં રેસ મડંક, ખેલંદો, વંશ વિચ્છેદ, છળ કપટ જેવી લોકપ્રિય નવલકથાઓ આપી છે. વિવિધ સામાયિકો અને વર્તમાન પત્રોના ખ્યાતનામ કટાર લેખક એટલે કે કોલમિસ્ટ. રેશમખંડ જેવી તેમની યશકલગી સમી નવલકથા ઉપરથી એ જ નામે હિન્દીમાં સિરિયલ પણ બનેલી. 35 વાર્તાઓના સંગ્રહને ગુજરાતી સાહિત્ય અકાદમીનું 3ય પારિતોષિક પ્રાપ્ત થયેલું. મારા ફળીના ઝાડવા બે. મારા ફળીના ઝાડવા બે. દેવજી રામજી મોઢા. કવિ દેવજી રામજી મોઢા એટલે કે એમનું ઉપનામ શિરીષ, જેમનો જન્મ પોરબંદરમાં થયો હતો. 1930માં મેટ્રિક થયા. 44માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન DJ સિંઘ કોલેજમાંથી MAની ઉપાધિ પ્રાપ્ત કરી. ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1977માં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી. એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા. પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યમાં નિરૂપણ પામ્યા છે. તળપદી સહજ સરળ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર છે. તપસ્વી સારસ્વત. ચંદ્રકાંત શેઠ. ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લામાં આવેલા ઠાસરાના વતની છે. તેઓ કવિ, નાટ્યકાર, ચરિત્રકાર, વાર્તાકાર, હાસ્યકાર તેમજ લલિત નિબંધોના સર્જક છે. આ ઉપરાંત તેમણે વિવેચન, અનુવાદ અને સંપાદન વગેરે ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે નિવૃત્ત થયા પછી તેઓ હાલ ગુજરાત વિશ્વકોશ શ્રેણીના સંપાદન કાર્ય સાથે જોડાયેલા છે. પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક જળ હળીએ, જળ, વાદળ અને વીજ, ગગનધરાના તડકા નીચે જેવા તેમના અનેક કાવ્ય સંગ્રહો છે. ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ અને ઘોડે ચડીને આવું છું એ એમના બાળકાવ્યોના સંગ્રહો છે. નંદ સામવેદી લલિત નિબંધોનો સંગ્રહ તેમજ ધૂળમાની પગલીઓ શૈશવના સ્મરણોની રોચક કથા છે. તેમણે ગુજરાતી સાહિત્ય સભા તરફથી રંજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કેકા શાસ્ત્રી વિશે ચંદ્રકાંત શેઠે સઘન વ્યક્તિચિત્ર આલેખ્યું છે. શાસ્ત્રીજીનું જીવન કવન સમગ્ર રીતે અહીં આલેખાયેલું છે. તો કેકા શાસ્ત્રીનું જીવન લેખન તપસ્વી સારસ્વતની અંદર આલેખાયેલું છે. આ ચંદ્રકાંત શેઠ જળ, વાદળ અને વીજ, ગગન ખોલતી બારી, પડઘાની પેલે પાર, નંદ સામવેદી, ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ, ઘોડે ચડીને આવું છું, ગગન ધરા પર તડકા નીચે, આ બધા IMP પંક્તિઓ IMP કાવ્યો છે. ભજન કરે તે જીતે મકરંદ દવે. ભજન કરે તે જીતે. કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને આધ્યાત્મ સાધક મકરંદ વજેશંકર દવેનો જન્મ ગોંડલમાં થયો. માધ્યમિક સુધીનું શિક્ષણ ગોંડલમાં, રાજકોટ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા પછી 42મી લડત માટે ઇન્ટર આર્ટ્સથી અભ્યાસ છોડ્યો
અનેક દૈનિક પત્રો સામાયિકો સાથે તેઓ જોડાયા અને સાહિત્યક પત્રકાર તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરેલી. સૌંદર્ય પ્રીતિ માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન, સૌરાષ્ટ્રની વાણીના ઓજ તથા માધુર્ય, કાવ્ય બાનીની સુઘડતા એમના કાવ્ય લેખનને આગવો મિજાજ બક્ષે છે. આધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન ગીતોમાં એમના ઉન્મેષો, પરંપરાની વાણીમાં પોતિકો અવાજ ભેળવવામાં છે. ગૂઢ અનુભવ અને ગહન ચિંતનને કવિ રસમય અભિવ્યક્તિ આપી શકે છે. તરણા, જય ભેરી, ગૌરજ, સૂરજમુખી, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. ઝબુકતી વીજળી ઝબુક તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે. તો શેણી વિજાણંદ ગીત નાટિકા છે. પુરાણ કથાને ગૂંથતી માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે. બે ભાઈ બાળ નાટ્ય સંગ્રહો છે. પીડ પરાઈમાં પ્રસંગ ચિત્રો છે. અંતરવેદી, યોગપથ, સહજને કિનારે, ભાગવતી સાધના, ગર્ભદીપ, ચિરંતના જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. સતકેરી વાણી એમનો સંપાદિત ભજન સંગ્રહ છે. ઘટને માર્ગે અને ટાર્ઝન જંગલનો રાજા એમના અનુવાદો છે. તેમને રંજીત સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ તેમજ સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. વલસાડ પાસેના નંદીગ્રામમાં જીવનની પોતીકી શૈલી તેમજ ચોક્કસ ઉદ્દેશોને સાર્થક કરતી ડોમ્યુન લાઈફ તેમને વિકસાવેલી. ડોમ્યુન લાઈફ કોને વિકસાવેલી? મકરંદ વજયશંકર દવે. ઝબુકતી વીજળી ઝબુક કોનો બાળ કાવ્ય સંગ્રહ છે? મકરંદ દવેનો. સૂરજમુખી, અંતરવેદી, ગર્ભદીપ, ઘટને માર્ગે, ટાર્ઝન જંગલનો રાજા આ બધી કૃતિઓ મકરંદ દવેની છે. હુકમ માલિક ચીનુ મોદી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક ડૉક્ટર ચીનુભાઈ ચંદુલાલ મોદી. ઇરશાદનો જન્મ ઉત્તર ગુજરાતના વિજાપુરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં અને માધ્યમિક શિક્ષણ ધોળકા એટલે કે અમદાવાદમાં લીધું. MA, LLB, PhDની પદવી પ્રાપ્ત કરીને વિવિધ સ્થળોએ અને અમદાવાદમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે દીર્ઘ સેવાઓ બાદ નિવૃત્ત થયા. રે, કૃતિ, ઉન્મૂલન અને હોટલ પોએટ્સ ગ્રુપમાં એસોસિએશનના તંત્રી રહ્યા હતા. ઉર્નનાબ, સાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલી, ઇરશાદગઢ, અફવા એમના ગઝલ કાવ્ય સંગ્રહ છે. તસ્બી પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો પોતિકો ઉન્મેષ છે. બાહુલ અને નળાખ્યાન એમના ખંડકાવ્યો છે. ડાયલના પંખી, કોલબેલ, હુકમ માલિક તેમના એકાંકી સંગ્રહો છે. લીલા નાગ, ભાવચક્ર, ભાવ અભાવ એમની નવલકથાઓ છે. ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી એમનો વાર્તા સંગ્રહ છે. તેમને સંશોધનો, સંપાદનો આપ્યા છે. સર્જક તરીકે તેઓ પ્રયોગશીલ રહ્યા છે. હુકમ માલિક કે જેમાં અધિકાર અને જીન આ બે પાત્રો હોય છે. તો અધિકાર અને જીન એ શાના પાત્રો છે? તો હુકમ માલિકના. અલી ડોસો શાનું પાત્ર છે? તો ગૌરીશંકર જોશીનું જે પોસ્ટ ઓફિસ હતું એનું પાત્ર છે. કાવ્યદ્રયમાં ખીલા કે જે પ્રિયકાંત મણિયારનું. પ્રિયકાંત મણિયાર મૂળ અમરેલીના વતની હતા. અમદાવાદમાં મણિયારના ચૂડી બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો. આ વ્યવસાય સાથે જ તેમણે ધ્યાનપાત્ર કાવ્ય સર્જન કર્યું. પ્રથમ કાવ્ય સંગ્રહના પ્રતીકથી જ કાવ્ય રસિકોનું ધ્યાન ખેંચેલું. પ્રતીક, અશબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ અને વ્યોમલિપિ એમના કાવ્ય સંચયો છે. આ નભ ઝૂક્યું તે તેમની સમગ્ર કવિતાનો સંચય છે. પ્રેમ, પ્રકૃતિ અને જીવનલીલાનું માર્મિક આલેખન કરનાર આ કવિએ વિવિધ ભાવોના સુચારુ ગીતો આપ્યા છે.
છાંદસ અને અછાંદસ કવિતા દ્વારા એમણે આધુનિક ગુજરાતી કવિતામાં સારું પ્રદાન આપ્યું છે. 1982માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહનો સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. આમાં ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ખીલે જડી દેવાનો પ્રસંગ છે. આ ખીલાની અંદર સ્ટેચ્યુ રમવાની મજા સ્ટેચ્યુ હો. અનિલ જોશી કવિ નિબંધકાર અનિલ રમાનાથ જોશીનું જન્મસ્થળ અને વતન ગોંડલ છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી સ્નાતક થયા. તેઓ શિક્ષક, પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા છે. કદાચ બરફના પંખી અને ઓરા આવો તો વાત કરીએ તેમના કાવ્ય સંગ્રહો છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગી ભર્યા પ્રતીકો કલ્પનો દ્વારા તેમણે પ્રગટ કરી. આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપેલી. સ્ટેચ્યુ એમનો અંગત નિબંધોનો તો પવનની વ્યાસપીઠ તેમનો લલિત નિબંધોનો સંગ્રહ છે. તેમને કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી. તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયેલો. તો ઓરા આવો તો વાત કરીએ કોનો કાવ્ય સંગ્રહ છે? અનિલ રામાનાથ જોશી. ભગવાનનો ભાગ રમેશ પારેખ. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો. ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી. રમેશ પારેખે 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં, ખડિંગ, ત્વ, સનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં 12 શાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામ એટલે રમેશ પરેખ. 1970-91 સુધી કવિતા ગ્રંથસ્થ થઈ છે. 6 અક્ષરનું નામની કવિતા છે. જ્યારે મન પાંચમના મેળામાં આ 3 ભાગમાં એમના સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરીને તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર કરીને તેમને કવિતામાં પોતિકા અવાજ ઊભો કર્યો. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે. એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા છંદાદસમાં રમેશ પારેખની ઉભરતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક, ચી બાળ સંગ્રહો આપ્યા ને દે તાલ્લી, અફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમને પર્દાપર્ણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાં તેમની કોલમો ચાલી છે. રમેશ પારેખની કુમારચંદ્રક, ઉષ્મા સ્નેહરશ્મિ પારિતોષિક, નિર્મતચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે. 6 અક્ષરનું નામ એટલે રમેશ પારેખ. જમાના પ્રમાણે વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો. હાલ તેઓ અમદાવાદમાં રહે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. પાંદડે પાંદડે મોતી, સરસીજ, દિવસે તારા, રાતે વાદળ, ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે. માણારાજ તેમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે. ઝાકર પિછોડી નામની એક લઘુ નવલ પણ તેમણે લખી છે.
પોતાની સીધી સાદી અને સંસ્કારી નમાઈ પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી ઓઢી નવતર ઠાઠ ઠસ્સો કે ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે એવી માન્યતા ધરાવતા બિહારીના અતિ સૂક્ષ્મ ચંચલ મનોભાવોનું નિરૂપણ આ વાર્તામાં થયેલું. વાર્તાકારે નીલામાં એટલે કે વસુબેન ભટ્ટ નીલાના પાત્રમાં એવું બાહ્ય પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવી કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જ વિશેષ શોભી આવે. સ્થૂળ પ્રસંગ નિરૂપણને બદલે તે બે પાત્રોના સંવાદ અને મનોમંથનનો પ્રયોગ કરીને લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાઘવમાં રજૂ કરીને કલા શુદ્ધ દાખવી છે. તો પાંદડે પાંદડે મોતી, દિવસે તારા અને રાતે વાદળ, ઝાકળ પીછોડા આ બધી કૃતિ કોની છે? વસુબહેન ભટ્ટ. ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ, વાર્તા સંગ્રહ વસુબેન ભટ્ટ. જમાના પ્રમાણે વસુબેન ભટ્ટ. એમાં પાત્ર કયું હતું? તો નીલા. સહી નથી જલન માત્રી, ગઝલકાર જલન માત્રી, સહી નથી. ગઝલકાર જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી, ખેડા જિલ્લાના માતર ગામના વતની, ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામુક્ત થઈને હાલ અમદાવાદમાં રહે. જલન એમનો ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયનું સંપાદન છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પરંપરિત ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. ગઝલ એ અરબી ફારસી ભાષાનું સાહિત્ય છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં તે બધા શેર કોઈક એક ભાવથી જોડાયેલા હોય છે. રેફરન્સ બુક ઇજ્જત કુમાર ત્રિવેદી. રેફરન્સ બુક. હાસ્ય લેખક લઘુકથાકાર ઇજ્જત કુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ લીલિયામાં થાય. 1955માં મહુવાથી મેટ્રિક, 1967માં ઇતિહાસ વિષય સાથે MA, ત્યારબાદ 1970થી સામરદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી. મોનાલિસા અને હળવે હાથે એ બે હાસ્ય લેખોના સંગ્રહો છે. કાસમ માસ્તરનું વસિયતનામું ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથા સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથા સંગ્રહ ઇજ્જત કુમાર ત્રિવેદી દ્વારા કાસમ માસ્તરનું વસિયતનામું. કાંટા, ગુલાબ અને બાવળના, સુદામાના તાંદુલ, વામનના પગલાં, રાયના દાણા, ઘર દીવડા અને સાતમો કોઠો જેવા લઘુકથાઓના સંગ્રહો પ્રકાશિત થયા. એમની પાસેથી 200 ઉપરાંત લઘુકથાઓ પ્રાપ્ત થાય છે. ઘણી હિન્દી અંગ્રેજીમાં ભાષાંતર પામે છે. એમનું જીવન તપ લઘુકથાને અર્પણ રહ્યું છે. લઘુકથા સાહિત્ય સ્વરૂપના ઇતિહાસમાં તેમનું સ્થાન મહત્વનું છે. તો મોનાલિસા અને હળવે હાથે આ હાસ્ય લેખો જે ઇજ્જત કુમાર ત્રિવેદીના છે. કાસમ માસ્તરનું વસિયતનામું, કાંટા, ગુલાબ અને બાવળના, સુદામાના તાંદુલ, વામનના પગલાં, રાયના દાણા, ઘર દીવડા અને સાતમો કોઠો આ બધું ઇજ્જત કુમાર ત્રિવેદીની કૃતિઓ છે. માં દુલાભાયા કાગ. દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. તેમને 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો. રામાયણ મહાભારત ઉપરાંત ચારણેય સાહિત્યનો તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો. ખેતી તેમજ ગોપાલનના વ્યવસ્થા કરતા કવિ કાગ કંઠ કહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો, ભજનો તેમજ આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ કરતા હતા. જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોની ચારણી, છંદ, ભજન અને દુહા જેવા કાવ્ય સંગ્રહોમાં ઢાળનાર આ કવિએ કાગવાણી ભાગ 1 થી 7માં લોક પરંપરાના પ્રાચીન ક્લેવરમાં અર્વાચીન સંવેદનાઓને ગૂંથવાની પ્રયત્ન કર્યો. વિનોબા ભાવની તો ઘર જાશે ધરમ,
શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા, ચંદ્ર બાવની, સોરઠ બાવની વગેરે એમની કૃતિઓ છે. વિનોબા બાવની તો ઘર જાશે, જાશે ધર્મ, શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા, ચંદ્ર બાવની, સોરઠ બાવની વગેરે કૃતિઓ એમને રચેલી. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. દુહો જે ચારણી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે, તે માત્રામેળ છંદ પણ છે. દુહામાં માર્મિક વાણીથી થોડામાં ઘણું સચવાય છે. દશા અને દિશા વેણુભાઈ પુરોહિત. કવિ વાર્તાકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત.